હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ ઇવનિંગ. અત્યારે સાંજના 5 વાગ્યા છે. આજે સન્ડે છે એટલે અમે જઈએ છીએ મમ્મીના ઘરે. વંશને નાનીના ઘરે જવાની કેટલા દિવસથી ઈચ્છા હતી એટલે આજે પહેલી વાર તેને નાનીના ઘરે લઈને જઈએ છીએ. વંશ પણ બહુ એક્સાઇટેડ છે જવા માટે અને અમને પણ કે દિવસનું એમ થતું હતું કે જવું છે. તો ચાલો આજે નાનીના ઘરે ફરી આવીએ. આપણે વંશના નાનીના ઘરે જવા માટે વંશની ઉઠવાની વેઇટ કરતા હતા. વંશભાઈ ઉઠી ગયા છે. હવે આપણે એને તૈયાર કરી દેશું, પછી એને ફર્સ્ટ ટાઈમ નાનીના ઘરે લઈ જશું. વંશભાઈ તૈયાર થઈ ગયા છે નાનીના ઘરે જવા માટે. બહુ એક્સાઇટેડ છે. જલ્દી જવું છે નાનીને મળવા. વંશ, જલ્દી જવું છે નાનીને મળવા. હે વંશુ? વંશ, ચાલો મામાના ઘરે જઈએ. ભાઈ નાનીના ઘરે પહોંચી ગયા. નાની સાથે રમે છે. વંશ, નાનીના ઘરે કેવું લાગે છે? એ વંશુ, નાનીના ઘરે કેવું લાગે છે? નાની તો જો બહુ ખુશ થઈ ગયા છે વંશભાઈ આવ્યા એટલે. ઓહો, બહુ ખુશ થઈ ગયા નાની તો જો. વંશને પણ મજા આવી ગઈ નાનીના ઘરે આવીને. મામા સાથે મસ્તી કરે. કેમ રડવું આવ્યું? મામા હેરાન કરે છે. જસ્મીન, મામા હેરાન ન કરો હો. હા, હેરાન નહીં કરવાનો છોકરાને. એ ઢીસુમ ઢીસુમ કર દે મામાને. ઢીસુમ ઢીસુમ કર દે દીકા. એ જો એમ કે કર દે ઢીસુમ ઢીસુમ. મામા ભાણેજ બાંધે હજી તો અત્યારથી. હા, એ બાયદા બાયદા. ચા બનાવી છે. ચાલો હવે બધા ચા પી લઈએ. હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. નાની પાણીપુરી લઈ આવ્યા છે અને બધું માંડવી પાક ને તલ પાક ને કાઢ્યું છે. હવે બધા નાસ્તો કરવા બેસી જશું. ચાલો હવે જમવા બેસવું છે. નાની માએ કંઈક સરસ મજાનું બનાવ્યું છે. વંશભાઈ, તમારે ખાવાનું છે? મામા અને ભાણેજ ને જો બધાને જલસા છે. એક આ બાજુ ખોડામાં ને એક આ બાજુ ને નાના ને મોટા ને બધા. નાનીમાં શું જમવાનું બનાવે છે? નાનીમાં ઓ ગરમા ગરમ સમોસા ખાવા મળશે એમને નાનીના ઘરે. ચટણી ને બનાવી લીધી મમ્મી? ચટણી ને બની ગઈ છે તીખી મીઠી અને હવે ગરમ ગરમ સમોસા બને છે. રાત થઈ ગઈ છે. અમે આખો દિવસ નાનીના ઘરે એન્જોય કર્યું છે મેં અને વંશભાઈએ. તો જો હવે નાની માને બાય બાય કહી અને અમે જઈએ છીએ. બાય નાની. વંશ, નાનીને બાય કહી દે. બાય બાય. સો ગાઈસ, તમને મારો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું બીજા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.